ધાંગધ્રા ખાતે અવસર લોકશાહીનું મતદાન જાગૃતિ રેલી યોજાઈ। આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વે વિવિધ મતદાર જાગૃતિના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ધાંગધ્રા વહીવટીતંત્ર દ્વારા અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ નાયબ મામલતદાર, સ્કૂલના શિક્ષકો, ચૂંટણી શાખાના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલી શિશુકુંજ સ્કૂલથી શરૂ થઈ ધાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં રાજકમલ ચોક, ગ્રીન ચોક, મેઇન બજાર, શક્તિ ચોક જેવા વિસ્તારોમાં ફરી હતી। લોકશાહી ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ કેળવાય, વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના સૂત્રો સાથે આ રેલી કાઢવામાં આવી। જાગૃત મતદાર એ સુદૃઢ લોકશાહીનો આધારસ્તંભ છે એ ઉક્તિને સાર્થક કરવા મતદાનની આવશ્યકતાથી મતદારો જાગૃત થાય, મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપે એવી અપીલ પણ કરવામાં આવી હતી। મતદાન હક અને ફરજ બને છે। મતદાન કરવું એ પણ હક પણ છે અને મતદાન કરવું એ ફરજ પણ છે, માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીના વધુ સશક્ત કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। નમસ્કાર, મારું નામ બિનલ દવે છે। હું ધોરણ 8 માં ભણું છું। હું શિશુકુંજમાં ભણતી વિદ્યાર્થી છું। આ લોકશાહી મતદાન માટેની રેલી છે। આ રેલી માણસોને મત દેવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે। મેં પણ આમાં પાર્ટિસિપેટ કરેલો છે। આ રેલી આપણે બધા માણસો મત દે, એમના અધિકારો પૂર્ણ થાય એના માટેની છે અને આ રેલી ધાંગધ્રામાં બધે ફરશે, લોકોને મતદાન કરવા માટે અપીલ કરે છે અને હું એવી આશા રાખું છું, એવી અપીલ કરું છું કે બધા લોકો પોતાના હક માટે વોટ કરે। સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આજરોજ 64 ધાંગધ્રા વિધાનસભામાં શિશુકુંજથી લઈ અને રાજકમલ ચોક સુધી એક મતદારોને જાગૃત કરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને જે ધાંગધ્રાનો ડેન્સલી પોપ્યુલસ એરિયા છે કે જ્યાં લોકો વધારે ને વધારે આ કેમ્પેનને જોઈ શકે એ રીતે વિસ્તારમાં રેલી કરી અને વધારેમાં વધારે મતદાન થાય એ રીતની જનસામાન્યને અપીલ કરવામાં આવી હતી। વધુમાં ચૂંટણી માટે તંત્ર હવે કમર કસી રહ્યું છે, તો વધુને વધુ લોકો મતદાન કરે અને આવનારા લોકસભાની ચૂંટણીમાં 100% મતદાન થાય એ સુનિશ્ચિત કરવા મારી ધાંગધ્રાવાસીઓને નમ્ર અપીલ છે।